આ સાધારણ સભા ખૂબ વિશાળ મેદનીમાં સભાસદો ઉપસ્થિત રહ્યા। 75 વર્ષ જ્યારે આટલી મોટી સંસ્થા અને આટલા 1200 ગામનું જ્યારે પ્રતિનિધિત્વ કરતું હોય તો એ ખૂબ સરાહનીય, અમારા મેનેજમેન્ટને પણ ખૂબ ઉત્સાહ ભર્યું રહ્યું। આજે 75મી સાધારણ સભાની અંદર ખૂબ એવા નવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબનો જે વિઝન છે, છેવાડાનો માનવી આત્મનિર્ભર બને, નવ ભારતની જે કલ્પના છે તેને સ્વીકારીને વોટ્સઅપ બેન્કિંગ સર્વિસીસ સીધી જ ગામે ગામ સીધો જ માણસ બેંકની સાથે ઘરે બેઠા બેન્કિંગ સર્વિસનો લાભ લે, એ વિષયો ઉપર આજે 3 વસ્તુ અમે લોન્ચ કરી। એક વોટ્સઅપ બેન્કિંગ, જે ગુજરાતની અંદર આ પ્રથમ એવી મધ્યસ્થ સહકારી બેંક છે જિલ્લાની કે જેણે વોટ્સઅપ બેન્કિંગથી બહુ સરળતાથી લોકોને પોતાની સર્વિસ ઘરે બેઠા મફતમાં મળે। લોન લેવી હોય તો એના ફોર્મ, એનો જે કંઈ એના નવા ખાતા ખોલાવવા હોય, એના પોતાનું બેંકનું બેલેન્સ જાણવું હોય, કોઈ સ્ટેટમેન્ટ લેવું હોય તો આ બધી જ વ્યવસ્થા એને એક જ ક્લિકથી, એક ટીપથી મળે એવી ડિજિટલ ક્રાંતિ આ બેંકે સ્વીકારીને એના મેનેજમેન્ટનો પણ ખૂબ ખૂબ આભાર માનીશ। આજે સભાસદો રૂબરૂમાં આત્મનિર્ભર યોજના લઈને પણ બેંક આવી ગઈ। દરેક ગામ દીઠ 20 જેવા લોકોને આત્મનિર્ભરની સ્કીમની અંદર લાભ લે, તેની અંદર ખૂબ સારા એવા નાના નાના ઉદ્યોગો છે પોતે કરી શકે, પોતે સ્કિલનો ઉપયોગ કરી શકે અને પોતે પગભર થાય, એ દિશામાં પણ બેંક આવનાર દિવસોની અંદર અમૃત મહોત્સવમાં લાવવા જઈ રહી છે સ્કીમ, જેની અંદર 1200 ગામના દરેક ગામના 20 જણ એવા 1200 ગામમાંથી 25,000 લોકોને પગભર થાય એ વિષયને મેનેજમેન્ટે ખૂબ સરાહનીય રીતના લીધો છે અને તેને પણ આજે સહર્ષ આખી જનરલ મિટિંગના સભાસદોએ ખૂબ ઉમળકાભેર તેને ઉત્સાહથી લીધો। તેની સાથે સાથે આજે ભારતના માનનીય રાજ્ય કક્ષાના મંત્રી ડૉક્ટર ભગવત કૃષ્ણરાવ કરડજી પણ આજે ઉપસ્થિત રહ્યા। તેમને પણ ખૂબ સારી સરાહનીય વાત કરી અને સરકારની નીતિઓનો સીધો જ લાભ બેંક દ્વારા લોકો સુધી મળે તે વિષયને હાથ ઉપર લઈ અને ખૂબ ઉત્સાહથી લોકો આની અંદર જોડાયા। ખૂબ આજે અમૂલના વિશાળ હોલની અંદર આજે 75મા વર્ષ, જ્યારે 1949ની સ્થાપના અને ત્યારબાદ આજ 75મા વર્ષની જ્યારે જે અમૃત મહોત્સવની પરિકલ્પનાથી અમે આગળ વધી રહ્યા છીએ, તેમાં ખૂબ સારી રીતના લોકોનો આશીર્વાદ મળ્યો અને ખૂબ સારી રીતના આજે આપણા ગુજરાતના ઉપાધ્યક્ષ શ્રી માનનીય જેઠાભાઈ સાહેબ, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના સહકારના સંયોજક શ્રી બિપિનભાઈ ગોતાજી અને ગુજકો માસલના ડિરેક્ટર, તેમજ ખૂબ બોર્ડ અને અમૂલ ડેરીના બોર્ડ અને ખૂબ મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહી અને ખૂબ સારી રીતના ચિંતા કરી કે ભવિષ્યનું ભારત, નવ ભારત, આત્મનિર્ભર ભારત કેવી રીતના બને તે વિષયને હાથ ઉપર લીધો।